હવે એક આ દેશનો વિઝા જેના દ્વારા તમે જઈ શકો છો બીજા 7 દેશોમાં. જી હા, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ પાસે જો આ વિઝા હશે તો તે બીજા 7 કન્ટ્રીમાં પણ જઈ શકે છે. જી હા, બિન વિઝા એન્ટ્રી થકી તમે જશો એટલે તમારું પેપર વર્ક, તમારો ટાઈમ, તમારું મની બધું જ બચશે અને તમને આ 7 દેશોમાં ફરવા પણ મળશે. એટલે તમે પણ જો મલ્ટી કન્ટ્રી વિઝિટનું પ્લાન કરી રહ્યા છો તો આ વિડીયો તમારી માટે છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે એવો તો કયો વિઝા છે કે જેના દ્વારા તમને બીજા 7 દેશોમાં એન્ટ્રી મળે છે. એ વિઝાનું નામ છે જાપાન વિઝા. જી, જો તમારી પાસે જાપાન વિઝા હોય છે તો તમે આ જાપાન વિઝા દ્વારા બીજી 7 કન્ટ્રીમાં જઈ શકો છો. તો ચાલો જાણીએ કયા એ 7 દેશો છે કે જ્યાં તમે જાપાન વિઝાથી જઈ શકો છો. તો ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર પાસે જો જાપાન વિઝા હોય છે તો તે સૌ પ્રથમ ફિલિપાઇન્સ 14 દિવસ માટે જઈ શકે છે, જેમાં રોકાણ 7 દિવસ સુધી લંબાવવાનો ઓપ્શન છે. ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ અને રિટર્ન અથવા આગળની ટિકિટ આ માટે જરૂરી છે. વાત કરીએ સિંગાપોરની, તો ભારતીય વિઝા હોલ્ડર પાસે જો જાપાન વિઝા હોય છે તો તે લોકો સિંગાપુરમાં 96 કલાકની મુસાફરી, એટલે જો તમારે 1 ડે કે 2 ડે ટ્રીપ પ્લાન કરો છો તો તમે આ વિઝા થકી સિંગાપુર પણ જઈ શકો છો. સિંગાપોર ટ્રાન્ઝિટ સુવિધા હેઠળ 96 કલાક સુધી પ્રવેશવાની મંજૂરી આપે છે જો જાપાન વિઝા ઓછામાં ઓછા 1 મહિના માટે માન્ય હોય અને આગળની ટિકિટ ઉપલબ્ધ હોય તો. વાત કરીએ તાઇવાનની, તો ROC ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ દ્વારા પ્રવાસીઓને 14 દિવસ સુધી રહેવાની પરવાનગી આપે છે, જેમાં 90 દિવસના સમયગાળામાં પ્રવેશની મંજૂરી છે. વાત કરીએ જ્યોર્જિયાની, તો ભારતીય વિઝા હોલ્ડર 180 દિવસ માટે જ્યોર્જિયા જઈ શકે છે. ભારતીય પાસપોર્ટ ધારકોને 180 દિવસના સમયગાળામાં 90 દિવસ સુધી રહેવાની મંજૂરી જ્યોર્જિયા આપે છે. વાત કરીએ મોન્ટેનેગ્રોની, તો જાપાન વિઝા દ્વારા તમે મોન્ટેનેગ્રોમાં 30 દિવસ સુધીની એન્ટ્રી લઈ શકો છો. વાત કરીએ મેક્સિકોની, તો આ મલ્ટિપલ વિઝા એન્ટ્રી જાપાન વિઝા દ્વારા તમે મેક્સિકોમાં 180 દિવસ સુધી રહી શકો છો. મેક્સિકોમાં અને મલ્ટિપલ એન્ટ્રી જાપાન વિઝા ધરાવતા ભારતીય પ્રવાસીઓને અલગ વિઝા માટે અરજી કર્યા વિના પ્રવેશવાની અને પાસપોર્ટ માન્યતાને આધીન 180 દિવસ સુધી રહેવાની મંજૂરી આપે છે. વાત કરીએ UAEની, તો UAEના તમામ પ્રવેશ સ્થળોએ તમે વિઝા ઓન અરાઇવલ અપ્લાય કરી શકો છો. જાપાન વિઝા ધરાવતા ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા ઓન અરાઇવલ ઓફર કરે છે, જેમાં રોકાણની લંબાઈ અને પાસપોર્ટ માન્યતાની શરતો પર આધાર રાખીને ફી ચૂકવવામાં આવે છે. પરંતુ એ તમામ ટુરિસ્ટને સલાહ ચોક્કસ જ છે કે જતા પહેલા એકવાર તમારા ડોક્યુમેન્ટેશન ચેક કરી લો અને આ બધી વિગતો એકવાર તપાસી લો. હવે મેઇન વાત કે આ વિઝા લેવાનું કેવી રીતે? શું આ વિઝા ઇઝીલી સરળ રીતે મળી શકે છે? તો જી હા, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને માત્ર 450 રૂપિયામાં આ જાપાન વિઝા મળે છે. તો એ માટે શું કરવાનું? તો ચાલો આ વિઝા અપ્લાય કરવાનું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણીએ, પરંતુ એ પહેલા જાણી લઈએ કે એ માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તમારો પાસપોર્ટ જે મિનિમમ 6 મહિના સુધીનો વેલિડ હોવો જોઈએ, એમાં 2 પેજ ખાલી હોવા જોઈએ અને મિનિમમ 3 લાખ બેંક અકાઉન્ટમાં હોવા જોઈએ, એ પણ લાસ્ટ 6 મહિનાની સાથે. ITR રિટર્ન એટલીસ્ટ 2 યર્સનું તમારી પાસે હોવું જોઈએ. જો તમે જોબ કરો છો તો તમે ફોર્મ 16 બતાવી શકો છો. સાથે NOC અને 3 મહિનાની સેલરી સ્લિપ પણ તમારે બતાવવાની રહેશે. અને જો તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ રજિસ્ટ્રેશન બતાવવું અને સાથે MSME અને GST બતાવવું જરૂરી છે. તો હવે ચાલો જાણીએ કે આ જાપાન વિઝા અપ્લાય કરવા માટે કઈ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવાની. સૌપ્રથમ ગૂગલ પર જઈને તમારે સર્ચ કરવાનું છે જાપાન વિઝા. ત્યારબાદ તમને VFS ગ્લોબલ જોવાશે. VFS ગ્લોબલ પર જવાનું છે, ત્યાં અપ્લાય ફોર વિઝા કરવાનું છે. ત્યાં વિઝા ટાઈપ હશે, એમાં તમારી પાસે કયો વિઝા ટાઈપ છે તમારે સિલેક્ટ કરવાનો છે. અહીં હું ટેમ્પરરી વિઝિટર વિઝા પર ક્લિક કરું છું. ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ તમે જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે બતાવવાના છે. આ સાથે 2x2નો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. સાથે મિનિમમ 10 વર્કિંગ ડેઝમાં આ પ્રોસેસિંગ ટાઈમ થશે, એટલે અરાઉન્ડ 10 કે 15 દિવસની અંદર તમને તમારો પાસપોર્ટ એટલે તમને તમારો આ વિઝા મળી જશે. છેલ્લે તમારે ફોર્મ ભરવાનું છે જે વિઝા એપ્લિકેશન છે, એટલે ડાયરેક્ટ તમારું એન્ટર ટુ જાપાન સબમિટ થઈ જાય છે. તો આ રીતે તમે ડોક્યુમેન્ટ અને ડિટેલ્સ અને વેરિફિકેશન સાથે તમારો એન્ટર ટુ ઓલ વાળો આ જાપાન વિઝા અપ્લાય કરી શકો છો અને મેળવી શકો છો. તો જો તમે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છો અને તમારે વિઝિટ કરવી છે તો ચોક્કસ એકવાર દેખી લેજો, આ વિઝા લેજો અને 7 કન્ટ્રી ફરવી હોય તો ચોક્કસ જજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.